સમય પહેલા વિવાદ સર્જાયો છે। કોંગ્રેસે ઉમેદવારના બદલે ઉમેદવારની દીકરીનો ફોટો છાપી દીધો। વોર્ડ નંબર 9માં બેનરમાં ઉમેદવાર પુષ્પાબેન સોલંકીની દીકરીનો ફોટો છાપ્યો। નામ પુષ્પાબેન સોલંકીનું પણ ફોટો દીકરી નેહાબેનનો છાપ્યો છે। જેમનો ફોટો છપાયો એ નેહાબેનના પતિએ વાંધો ઉઠાવ્યો। તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે। ગંભીર બેદરકારી છતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સામાન્ય બાબત ગણાવી છે। એના મમ્મીના નામથી પુષ્પાબેન રંજીત સોલંકીના નામથી એને ઉમેદવાર કરીને એને અહીંયા ફોર્મ ભરેલો છે અને એમાં બેનરમાં ફોટો છે એ મારી ઘરવાળીનો છે અને એ વસ્તુ છે ને એ મને અસ્વીકાર છે। એ વસ્તુ મને જરાય સ્વીકાર નથી। ક્યાંય પણ પુષ્પાબેનજી મારા સાસુ છે એ ક્યાંય પણ આવતા નથી, દેખાતા નથી। બધી રીતના ક્યાંય પણ પોસ્ટર, ક્યાંય પણ ઓનલાઈનમાં બધી મારી ઘરવાળી જ છે। ક્યાંય પુષ્પાબેન નથી। મને એ વસ્તુ અસ્વીકાર છે, મને સ્વીકાર નથી। અમારા ઉમેદવાર પુષ્પાબેન છે ને પ્રતિનિધિ એમના દીકરી છે નેહાબેન, એમાં કોઈ વિષય જ નથી। બીજો નેહાબેનના જે પતિ છે તેને વિરોધ કર્યો છે। ઈ એમનો અંદર પોતાનો પારિવારિક મામલો હોય છે, એમાં હું પડવા નથી માંગતો, પણ મીડિયાના માધ્યમથી કહું છું કે આવા મુદ્દાઓને લઈ આ મુદ્દાઓને બદલે લોકોની સમસ્યાના મુદ્દાઓ ઉપાડે, બસ એ જ મારી વિનંતી।